કોઈને નાણાનું બળ હોય, કોઈને માણસનું બળ હોય, કોઈને રાજકારણનું બળ હોય, પણ આ એ મેલડી વાળા સાહેબ અમને અમારી મેલડીનું બળ છે. કારણ કે સાહેબ નામ જ કાફી છે. જગતના જોકની માલિકા કળયુગનો કિંગ કયો, કળયુગનો રાજા કયો, મેલડી 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 છે. સાહેબ જગતના ચોકની માલિકા જેને જેને મારી જોગ માયા મેલડીનો પાલવનો શેડો જાલ્યો છે ને એને કોઈ દાડો પૂછી તો જોજો કે મારી જોગ માયા મેલડી છે કોણ બા. સાહેબ જગતમાં જેનું કોઈ નહીં એનો ધણી થાય મેલડી. મામા જે હોય મારી અઘોરીની મેલડી ભલો. સાહેબ રાજ્ય બારનો ટકોરો હોય ભલે કોઈ દાડો એનું નામ ન લીધું હોય એને નમ્યા ન હોય. પણ સાહેબ રાજ્ય બારના ટકોરે ભીડ પડે તેથી સાહેબ એક એના નામનું ઓશિયાળું આહોડું પાડી અને સાહેબ કીધું હોય ને કે હે મેલડી બાવડું જાલજે, હે મેલડી બાવડું જાલજે. એ રાતે બારના ટકોરે જો પારકા પોતાના નો કરે તો મારી જોગ માયા મેલડી નો હોય. ભલો મારી જોગ માયા મેલડી દેવી ભલો જે હોય મળી જે હોય. કારણ કે સાહેબ નામ જ કાફી છે મેલડી. કારણ કે
કે સાહેબ નામ જ કાફી છે જગતના જોકની માલિપા કળયુગનો કિંગ કયો કળયુગનો રાજા કયો મેલડી 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 છે. કારણ કે સાહેબ કોઈ ગામ કોઈ શહેર કોઈ નેહડો એવો બાકી નો હોય ત્યાં મારી જોગમાં આ મેલડી નો બેઠી હોય છે. કોઈ ગામ કોઈ શહેર કોઈ નેહડો એવો બાકી નો હોય ત્યાં મારી જોગમાં આ ગામ જાપાની માલિપા જાપાના ખીલમાં મેલડી નો બેઠી. કારણ કે મૂળ તો મેલડી એક ની એક છે બાપ. જાળે માળે નદીએ નેરે હોલ હિન્દુસ્તાનની માલિપા માતાજી મેલડી બેઠી છે. જ્યાં જ્યાં જેવા જેવા કામ કર્યા સાહેબ એવા નામ લઈને જોગમાયા માં બેઠી છે. પણ મૂળ તો મેલડી એક ની એક છે. અને સાહેબ કાયમ કહું છું કે જો મર્યા પછી આ દેહ એને જ હોમવાનો હોય તો જીવતા નો હોમી દે સાહેબ. મર્યા પછી સાહેબ જો આ દેહ એને જ હોમવાનો છે. 4 નાળિયેરનો ધણી સાહેબ તમારા કુળમાં હોય કે ન હોય છેલ્લે 4 નાળિયેરનો ધણી ઈ જ છે સાહેબ. એ નનામીના બંધ છોડાવી અને 4 નાળિયેરનો ધણી થઈને ગામ જાપાની માલિપા જોગમાયા મેલડી બેઠી હોય. સાહેબ જો મર્યા પછી આ દેહ એને જ હોમો છે તો જીવતા હોમી દે ભલા માણા જો જોગમાયા મેલડી કે જીવતા હોમો. અને એકવાર જગતના જોગની માલિપા સાહેબ જો એ તારી નો લવ તો દુનિયાની માલિપા હું જોગમાયા મેલડી નો હોઉં. આય ગિનારી એ સાહેબ તારી નો લવ તેદી તો જગતના જોગની માલિપા હું મેલડી નો હોઉં. ઈ જોગમાયા માવતર મેલડી આવ્યા છે જેના જેના લેખ મારી મેલડીએ માંડ્યા છે ને સાહેબ એ હાથમાં કલમ અને ખડીયો લઈ અને જેના જેના લેખ મારી મેલડીએ લખ્યા છે ને એને કોઈ દાડો પૂછજો કે માતાજી મેલડી છે કેવી બાપ. સાહેબ વધેતાના લેખની માથે જો મેખ મારે તો મારી જોગમાયા મેલડી મારી દે ત્યારે ये जेवार लखजे लेख मेलडी लखजे तारा बाते કારણ કે સાહેબ આવ એમ નામ નો જાય. આમ આકલો પડકારો ને હાથ ઊંચો થાય તો એમ થાય કે નાના જામી એમ. હા ये जेवार लखजे लेख मेलडी लखजे तारा बाते वारे लखजे लेख मेलडी लखजे तारा बाते मेरे छोड़ी दीदू जीवन तारी या हमारी सलाला ना सोच वाली मेलडी सलाला ना सोच वाली मेलडी માનવ માનવી માં બદલાયું વાત માથાનો માનવી માં બદલાયું વાત સતનો દીવો કાયમ બળે મેલડી તારા નામમાં
સ્ટેજ ઉપરથી બોલ્યો છું. કોઈને નાણાનું બળ હોય, કોઈને માણસનું બળ હોય, કોઈને રાજકારણનું બળ હોય, પણ આ એ મેલડી વાળા સાહેબ અમને અમારી મેલડીનું બળ છે. એ અમને અમારી મેલડીનું બળ છે, અમને અમારી મેલડીનો પાવર છે. જગતના ચોકની માલિપા સાહેબ માણસ બોલશે જ ફરી જાય, પણ જગતના ચોકની માલિપા એકવાર મેલડી બોલે અને ભલા માણસ તમારી 70 પેઢી વહી જાય જો બોલી ફરે ને તેની તો જગતના ચોકની માલિપા મેલડી નો હોય, માલિપા મેલડી નો હોય. અને સાહેબ જેટલા મોતના મોંમાંથી કુવામાંથી જે બાર આવ્યા છે ને એને પૂજ્યો સાહેબ. આ 2 વર્ષ જે સાહેબ મહામારી હાલી ગઈ ને માથેલી સાહેબ, બાપને કોરોના થાય ને તો દીકરો પાસે નહોતો છોડતો, ઈ વેળા હતી. પણ એકલા રૂમમાં બેઠા બેઠા જે રોયા છે ને એને કોઈ દાડો પૂજ્યો માતા ભાળી છે તો કે રૂમની માલિપા રાજદી એનો સથવારો હતો, બાકી કોઈ નહોતું બાજુમાં. એ રાજને દાડો એનો હથવારો હતો, બાકી કોઈ નહોતું પાસે. અને સાહેબ જગતના ચોકની માલિપા જેના બાવડા એ સમયમાં એને ઝાલ્યા છે ને એ મરે ઈ મારો મેલડી વાળો નો હોય સાહેબ. એમાં મરે ઈ મારો મેલડી વાળો નો હોય સાહેબ. અને સાહેબ અડધી રાત નો ટકોરો બને હોય, અડધી રાતે કદાચ હોકારો દીધો હોય ને, અડધી રાતે સાહેબ એકાંતમાં જો ઝીણી ઝીણી ઘૂઘરીઓનો અવાજ સંભળાવવા મને તો સાંભળી લેવું મેલડી આવી ગઈ સાહેબ. અમારે જે કે કાકડિયા મારો મિત્રો છે સાહેબ, એક 500 રૂપિયો રાવળદેવ નો શીખ પેરામણી કરાવે સાહેબ, બધા તાળીના દાખલ. પણ સાહેબ એ લેવાય તો આનું નામ લેવું ભાવે. આની હળી કરવા ન જવું, આ કોણ છે ને હું છે ને હું કરી લે ઈ કરવા ન જવું સાહેબ. બાકી સાહેબ એકવાર એના થઈ જાવ પછી જગતના ચોકની માલિક વાહ વાહ સલાળાના તીનપતિના ચોકની મેલડી વધાવો તાળીના દાખથી. પણ સાહેબ જગતના ચોકની માલિકા આની હળી કરવા ન જાવ સાહેબ. જો આની હળી થઈ જાય તો કારે રેહન કાર્ડ માંથી નામ પહોંચાઈ જાય ને એ ખબર ન રહે. અને જો કોઈને કારણ બનીને વળગી ગઈ ને ગોતી હાથ આવે સાહેબ, તેથી તો જગતના ચોકની માલિકા મેલડી ન હોય. અને એટલા માટે એ ભાર્યા વનારે જનનો દાણો નો મળે, હર્યા કણિયા રે પ્રવળું પાણી નો મળે. મેલડી રૂટે તો ગોચાનું દડે, મેલડી હો મેલડી મેલડી મારી મામડી, મેલડી હો મેલડી મેલડી મારી મામડી.
ઘણો રૂપિયો મળી જાય ને તો અભિમાન ન કરવું. આપણે કોણ સહી કોણ હતા અને ક્યાં બે હતા એટલું નહીં ભૂલવાનું સાહેબ, ગમે એટલે આવે. મામા મામા એ સાહેબ જગતના ચોકની માલિપા સાહેબ, અને બે પૈસા ભગવતીની કૃપા થાય તો મળી જાય, પણ એનું અભિમાન ન કરવું ને અભિમાન જેને જેને કર્યું ને સાહેબ એ ક્યાંય ગોચાય આજ નથી સાહેબ. એટલા માટે આ બીજી કડી મને બહુ ગમે છે, ભાવથી મજા આવે સાહેબ, તાળીઓના દાખથી બિરદાવજો. માન ને અભિમાન માઈ મોટપમાં માનતો હદનો વટેલો ઈ હદ મૂકી હાલતો હાલતો. મોટપમાં માનતો હદનો વટેલો ઈ હદ મૂકી હાલતો હદ મૂકી હાલતો હદ મૂકી હાલતો. એ મારી બોકડા વાળી ની ઝપટે જો ચડ્યો, એ મારી હોજ મેલડી ની ઝપટે જો ચડ્યો.